આજરોજ દાહોદના દેવગઢ બારિયા તાલુકાના નાની ઝરી કાલિયાકોટા રામા રોડ પર અતિભારે ઓવરલોડિંગ રેતી ભરેલા વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ કરવાની માંગ કરવામાં આવી હતી। પ્રાંત કચેરી દેવગઢ બારિયા પ્રાંતશ્રીને અને મામલતદાર કચેરી દેવગઢ બારિયાના મામલતદારશ્રીને ગ્રામજનો આગેવાનો સરપંચશ્રી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગામ નાની ઝરીથી કાળિયાકોટા સુધીના નાના વાહનોના અવરજવર રસ્તા પર ખનિજ માફિયાના રેતીના ભારેથી અતિભારે તેમજ ઓવરલોડ વાહનો આ રસ્તા ઉપર બેફામ રીતે ઓવર સ્પીડમાં હંકારતા રસ્તે ચાલતા રાહદારીઓ, શાળાએ જતા બાળકો, ગ્રામજનો તેમજ અન્ય નાના વાહન ચાલકો ખૂબ જ પરેશાન થાય છે અને ખૂબ જ હેરાનગતિ થાય છે। રામા ગામમાં લીઝ છે કે નહીં તે ખબર નથી, પણ દિવસ અને મોડી રાત સુધી ઓવરલોડિંગ રેતી ભરેલ ગાડીઓ ચાલે છે। કહેવા જતાં રામા ગામના લીઝ માલિકો દોડી આવીને કાળિયાકોટાના ગ્રામજનોને ધાક ધમકીઓ આપે છે। આ બાબતે લીઝ ધારકોને વારંવાર રજૂઆત કરતાં તેઓ દ્વારા યેન કેન પ્રકારે ખોટા કેસમાં ફસાવી દેવાની ધાક ધમકી આપવામાં આવે છે। આ બાબતને ધ્યાનમાં રાખી કાલિયાકોટા ગ્રામજનો, આગેવાનો, સરપંચશ્રી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આગામી સમયમાં કોઈ સરકાર કે સ્થાનિક પ્રશાસન પગલાં નહીં લે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી। આજરોજ અમે લોકો, હું પર્વતભાઈ સોલંકી, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય, મારી સાથે કાળિયાકોટાના હાલના ચાલુ સરપંચશ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રી તેમજ સંપૂર્ણ ગ્રામજનો, મામલતદાર અને મામલતદાર સાહેબ તેમજ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપીને અમારો વિષય એ છે કે હમણાં જ સરકારે અમારે રામાથી નાની ઝરી સુધીનો રોડ નવો બનાવ્યો છે। હવે ત્યાં ઓવરલોડ ટ્રકો જાય છે, સમજી લો ને 40 ટન, 60 ટન આવી ગાડીઓ જાય છે, જેના કારણે એની કેપેસિટીનો રોડ હોતો નથી, તો ગ્રામ્ય લેવલ લોકલ રસ્તો છે એ પ્રમાણે હોય છે। આ વાહનો સદંતર બંધ થવા જોઈએ। સરકારશ્રીએ એના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ, અથવા તો તમામ ગ્રામ પંચાયતોને સરકારે કહેવું જોઈએ કે તમે તમારી ગ્રામસભામાં ઠરાવ કરી અને જે તે જગ્યાએ માપના ગેટ મારી દો, જેની અંદર એસટી બસ સિવાય બીજું કોઈ વાહન પ્રવેશે નહીં। અને સૌથી મહત્ત્વની વાત અને અમારા ગ્રામજનો માટે જોખમની વાત કે જ્યારે અમે વાહનો રોકવા ગયા તો વાહનોવાળા ગામ લોકો ઉપર હુમલો કરવાની વાત કરે। ક્યાં ખબર પડી? ખબર નથી। લીઝવાળા તરત દોડતા આવી ગયા અને અમને કે ભાઈ આવું ના ચાલે અને તમે શાંતિ રાખો, તમારે ગામમાં રહેવાનું હોય તો ગામની શાંતિ ના દોડશો। અરે સાહેબ, અમારા ગામમાં રસ્તો જાય છે, બેફામ વાહનો જાય છે, ઓવરલોડ વાહનો જાય છે। અમારા ગામમાં સ્કૂલ છે, ડેરી છે, ગામની વસ્તી નહીં કરતાં 4000ની છે, એટલે વિચાર કરો કે રોડ ઉપર કેટલો ટ્રાફિક હોય। અમારો લોકલ ટ્રાફિક હોય, પ્લસમાં આવા મોટા ડમ્પર કે રોડને આખો બ્લોક કરીને જ જાય। કહેવા જઈએ તો અમારી પર દાદાગીરી। આ દાદાગીરી હવે લોકો, અમે ગ્રામજનો વેઠવા તૈયાર નથી। આગામી સમયમાં સરકાર નહીં પગલાં લે અથવા સ્થાનિક પ્રશાસન આના ઉપર કોઈ કદમ નહીં લે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે સંપૂર્ણપણે રસ્તા બ્લોક કરો, રસ્તા રોકો, વાહનો રોકો નામના આંદોલનો ચાલી કરશું। અમે કોઈ હિંસાત્મક પગલું નહીં ભરીએ, પણ લોકશાહીની ઢબે સંવિધાનને ધ્યાનમાં રાખી અને મહાત્મા ગાંધીના ચીંધેલા માર્ગે અમે લોકો આંદોલન, જંગી આંદોલન ઉપાડવાના છે। અને હું તો આપના માધ્યમથી એ બી જણાવું છું કે જ્યાં જ્યાં બી આવા રસ્તા છે, જ્યાં જ્યાં બી ડંફરિયાવાળાની કનડગત છે, તમામ રસ્તાવાળાઓ એક સાથે દેવગઢ બારિયા હો, તમામ ગામોને હું તો મારી નમ્ર અપીલ છે, તમારા બાળકોનું, તમારા ગામનું, તમારા રસ્તાનું અમે ટેક્સ ભરીએ છીએ ત્યારે રસ્તો બને છે અને કેટલી આજીજી કર્યા પછી રસ્તો બને ને 1 વર્ષમાં બ્રેક। એટલે આ અમને મંજૂર નથી। આપ સૌને એટલી મારી વિનંતી છે। આપે મને ઇન્ટરવ્યૂ દીધો બદલ આપ સૌ મીડિયા કર્મીનો આભાર।